હા ધમણ થઈ જાય એટલે તૂટી ગયું કેમ કે આપણે અહીંયા છે એક આ રીતનું કેમ કે પાણી કદાચનો વરસાદ આવ્યો હોય ને તો અહીંયા બસી જાય. ચાલો અહીંયા હું બાંધ દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને બધા ભાઈને હર હર મહાદેવ ને ભાઈ. સવાર થઈ ગયું છે ને ભાઈ, રાતે વરસાદ હતો ને આજ સવારે એટલી ઠંડી પડે છે ને એટલી ઠંડી પડે છે ને ભાઈ, એની કઈ સીમા નથી. તમારા ભાઈ જો ટોપી પણ લગાડી લીધી, માસ્ક પણ લગાડી લીધું, મોજા છે તો આપણે હાથના મોજા પણ પહેરી લઈશું. બાકી ચાલો મિત્રો, આપણે બેગ ને બધું તૈયાર થઈ ગયું છે ને ભાઈ. રાતે ભાઈ રહેવાની વ્યવસ્થા જ નથી થઈ. રાતે કેટલા પણ આપણે કમસે કમ 9 વાગી ગયા હતા ને આગળ જંગલ છે. પછી એક હોટલવાળા ભાઈ છે ને એ કીધું કે વાંધો નહીં આ સાઈડ સુઈ જાઓ. તો આ રીતની ભાઈ જગ્યા છે. બાકી અહીંયા અમે સૂયા હતા. બાકી અમે અહીં ટેન્ટ લગાડ્યો હતો. બાકી જો અહીંનું વાતાવરણ ભાઈ, બાકી તો અહીંયા લોકો રહે છે. બાકી ચાલો ને અહીંયા ભાઈ સભી ભાઈઓ ટેન્ટ લગાડેલા હોય ને પૈસે ટેન્ટ દે તો આગળ હશે તમને દેખાડા. ઓ બરફ, लाए बर्फ देखे. ओहो बर्फ, अभी मैंने देखा कि इधर ही बर्फ ही है. भैया ठंडी क्यों लगती है पता है? हाँ मैं सामने देखो, सामने वहाँ देखो बर्फ कितना है. हाँ इसलिए है. रात को इतनी बारिश हुई, अभी इतनी ठंडी लग रही है. तो हेलीकॉप्टर भी आ रहा है अपने मेरे को लेने के लिए आ रहा है. मैं તમને બરફ દેખાડ્યો હતો ને, આજ રાતે પડેલો છે. કેમ કે ભાઈ આજ રાતે એટલો વરસાદ હતો ને, અમે જમવા માટે આવ્યા હતા હોટલે ને ભાઈ બરફ પડે ઉપરથી પડતો હતો. બાકી સામે દેખાય ને એ અત્યારે બરફ પડેલો છે. બાકી ચાલો ચા પાણી પી, પાણી તો પીશું પણ ગરમ પીશું. બાકી ચા પી ને નીકળીએ, આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ. બાકી ભાઈ ઠંડી લાગે છે એ કારણે ઠંડી આપણે પરાઠા આવી ગયા, સવારના પરમાં નાસ્તો આવી ગયો. બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. સવારના પરમાં નાહવા માટે આવી ગયા છે. તો અત્યારે ભાઈ એટલું પાણી ઠંડુ છે ને, એક નંબર ઠંડુ છે. બાકી સામે આપણું નાઇટ પેન્ટ ને કપડાં સૂકવી દીધા છે, અડધા અહીંયા સૂકવા છે. બાકી ચાલો ભાઈ નાહી નાખીએ. ભાઈ ઠંડુ એટલે બહુ નાય બાઈને નીકળી ગયા છે. તો અત્યારે આપણે ચાલીએ છીએ તો ઉખીમઠ પૂગી ગયા છે. તો અહીંથી હવે 60 કિલોમીટર રહ્યું છે કેદારનાથ. તો આપણે કાલે કેદારનાથ પૂગી જશું. જોઈએ કાલે પૂગશું કે પમદાડે, 2 દીમાં કેદારનાથ પૂગી જશું. બાકી આ રીતની ઢલાનસ આવે છે અને ઉખીમઠ તો આપણે પૂગી ગયા છે, કીધું છે. બાકી જો પાછળ રસ્તો છે ને એ રસ્તેથી આપણે આવીએ છીએ. હા ધમણ થઈ જાય. સિટી દેખાય ને, ત્યાંથી ડાયરેક્ટ શોર્ટકટ માર્યું છે. અહીંયા આવી ગયા છે મોટી સિટી. બીજે પહાડ છે, બીજે પહાડ આવી ગયા ભાઈ. શોર્ટકટ કાપવો એટલે હેલી વાત નથી. જોઈ શકો ડાયરેક્ટ નીચેથી રસ્તો આવે છે. ફરીને એના કરતાં સારું હોય છે. કેમ કે ઠાકોરો ન લાગે પણ લાંબો રસ્તો પડી જાય ને, એના માટે શોર્ટકટ અમે લઈએ છે. પણ શોર્ટકટમાં લાંબા પડી જાય. બાકી ચાલો ભાઈ, નાનો રસ્તો તમે જો પેલો ટેરો મેરો છે, સામેથી જાય સામેથી જાય. તો ચાલો હવે આગળ જઈએ. આપણે ગુપ્ત કાશી પૂગી ગયા છે. ગુપ્ત કાશી અહીંથી કેદારનાથ છે, 49 કેદારનાથ છે. પછી જો ગુપ્ત કાશી 2 કિલોમીટર છે એટલે આગળ પૂગી જશું આપણે. આપણી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો અત્યારે વાગી ગયા છે 7 આજે મિત્રો. તો ભાઈ આજે કેટલા કિલોમીટર ચાલાઈ જોઈ લઈએ. 6:30 વાગી ગયા છે. તો અત્યારે ધારે તો આપણે ચાલી પણ કદાચ ને કાંઈ પણ નહીં મળે ને તો આપણે કાંઈને નહીં રહીશું. બાકી શું છે, ગોરીકુંડ 19 કિલોમીટર રહ્યું છે. ફૂલ કેદારનાથ છે ને 30 કિલોમીટર રહ્યું છે. જોઈએ આપણે કેદારનાથ કેટલું રહ્યું છે. તો કેદારનાથ અહીંયા છે. કેદારનાથ તો આપણે 3 કલાકમાં પૂકી જશું. કેદારનાથ ઓહો દેખો ભાઈ 34 કિલોમીટર છે. તો આપણે આરામથી પૂગી જશું. તો આજે કેટલા કિલોમીટર ચાલે ને એ જોઈ લઈએ આપણે. ઓય
આ આખું પાર કર્યો ભાઈ. ફીણા આવી ગયા. જો આ ઉખી મઢનો આ ઇલાકો ભાઈ. ફીણા ले जबर है. जो ये का तुम ना था रात को हम इधर रुके थे. हाँ आया जो आया મેં રાતના રોકાણા હતા. કેટલા કિલો? ઓહો તમે જોઈ શકો. कितना किलोमीटर खबर? 46 किलोमीटर. ઓહો 46 કિલોમીટર ભાઈ. તો આજે આપણે 46 કિલોમીટર હાલ્યા છે ને રોકાઈ ગયા છે. ધારે જ ને તો હસતા 4 કિલોમીટર 65 કિલોમીટર હાલી જાત, પણ નહીં આપણે હાલવું નથી. ધારે જ તો અહીંયા પૂગી જાત આપણે. કા પૂગત સોનપરિયા પૂગી જાત, પણ આપણે નથી પૂગવું. તો આપણે સવારે વહેલા હાર ટ્રેક કરશું. 4 વાગ્યાના કે 3 વાગ્યાના નીકળી જશું, એટલે આપણે કેદારનાથ સારું ટાઈમ પ્રમાણે પૂગી જઈએ કાલે. બાકી ચાલો થોડોક આરામ કરીએ, થોડોક નાસ્તો કરીએ, બિસ્કુટ ને એવું. ટેન્ટ લાગી ગયો છે ને ભાઈ. ટેન્ટ થોડોક સુકાવવા માટે મેકી દીધો છે, કેમ કે ભાઈ ટેન્ટ છે ને લીલો છે ને 2-3 દીથી એના માટે. બાકી સુકાઈ જાય પછી ઉપર પન્ની નાખી દઈશું. તારકને એસી રાખતે લે તૂટી ગયું, કેમ કે આપણે અહીંયા છે આ રીતનું, કેમ કે પાણી કદાચનો વરસાદ આવ્યો હોય ને તો અહીંયા બસી જાય. ચાલો અહીંયા હું બાંધ દઉં. બાકી ચાલો આ રીતનું અહીંયા પણ કરી નાખ્યું છે. પાણી બધું નીચે વયું જાય, આ સાઈડે કરી નાખ્યું છે. બાકી ચાલો ભાઈ. અત્યારે કેટલા વાગી ગયા ખબર છે મિત્રો? અત્યારે વાગી ગયા છે 7:30. તો પણ અંજવાળું છે. જો યાર એવું લાગે કે 7 જ વાગ્યા છે. બાકી ચાલો એડિટ કર. પહેલાં તો હું જમી આવું, જમીને આપણે એડિટ કરીએ બ્લોગ. મિત્રો આપણું જમવાનું આવી ગયું છે, તો ચાલો મિત્રો જમી લઈએ. તો હવે વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. અને ભાઈ અહીંથી હવે રહ્યું છે 34 કિલોમીટર રહ્યું છે કેદારનાથ. તો આપણે કાલે કેદારનાથ પૂગી જશું. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.